નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. ડીસા વિસ્ફોટ કાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારે રચેલી એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસઆઈટીના સભ્યોએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. 4 અધિકારીઓની એસઆઈટીએ તપાસ કરી. એસઆઈટીના વડા ભાવિન પંડ્યાએ નિવેદન આપ્યું, અમે અત્યારથી જ તપાસ શરૂ કરી રહ્યા છે તેવું કહ્યું. ઘટના જે બની છે, જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ, એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે. એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા છે, ડીઆઈજી છે, પોલીસમાં આઈપીએસ ઓફિસર છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે, અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ. એ 4ની ટીમની રચના કરી છે. અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે. બનાસકાંઠાના ડીસા વિસ્ફોટ કેસમાં હવે કાયદાનો ગાળિયો ખસાયો છે. 21 નિર્દોષનો જીવ લેનારા સામે પોલીસ ફરિયાદ થઈ. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને બીએનએસ હેઠળ ફરિયાદ થઈ છે. આરોપી ખુબચંદ મોહનાની અને દીપક મોહનાની સામે ફરિયાદ દાખલ થઈ. ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ પોતે ફરિયાદી બન્યા છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તાલુકા પીઆઈ વીજી પ્રજાપતિને આ ફરિયાદની તપાસ સોંપાઈ છે. તો આ તરફ ડીસા વિસ્ફોટકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 લોકોના જીવ ગયા. કોર્ટમાં રજૂ કરાયા બાદ રીકન્સ્ટ્રક્શન માટે પણ લઈ જવાશે. ડીસા કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવશે. મહત્વનું છે કે બનાસકાંઠાના ડીસામાં બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર છે. આરોપી દીપક સિંધીનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે. દીપક સિંધી કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાના સમાચાર. અગાઉ ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી રહી ચૂક્યો હતો. દીપક સિંધીને અગાઉ ભાજપમાંથી હાંકી કઢાયો હતો. ભાજપમાંથી હકાલપટ્ટી બાદ કોંગ્રેસમાં જોડાયો હતો આરોપી. તો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં વિસ્ફોટ કાંડનો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો છે. કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો અને પીડિત પરિવારજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી 5-5 લાખ રૂપિયા વળતર આપવામાં આવે તેવી માંગ કરી. महोदय, मेरे संसदीय क्षेत्र बनासकांठा ડીસા तहसील के एक पटाखे के गोडाउन में आग लगने से 20 से अधिक निर्दोष श्रमिकों की मौत हो गई तथा 7 की हालत गंभीर बनी हुई है. महोदय, जिसमें से 19 श्रमिक मध्य प्रदेश से गुजरात में रोजगार के लिए आए थे और अपनी जान गंवा बैठे. मैं इस घटना में मृतक व्यक्तियों की आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करती हूँ तथा इनके परिवारजनों के प्रति अपनी संवेदना व्यक्त करती हूँ. તો ડીસામાં બનેલી ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ડીસામાં 21 મોત બાદ ગાંધીનગરથી પણ તંત્ર એક્શનમાં. ગાંધીનગર જિલ્લામાં ફટાકડાના 19 સ્થળો ભયજનક છે. લાયસન્સ વગર અથવા રિન્યુ નથી કરાવ્યું તેવા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. દહેગામ તાલુકાના 6, કલોલ શહેરમાં 11 સ્થળો ભયજનક છે, જ્યારે માણસા અને ગાંધીનગરમાં એક એકમ ભયજનક છે. હાલ તો તંત્રએ લાયસન્સ વગરના તમામ એકમો બંધ કરાવ્યા. તો ડીસા વિસ્ફોટ કાંડ બાદ સુરત પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. કતારગામ વરાછા પોલીસે 2 દુકાનદારોની ધરપકડ કરી. 2 દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. લાયસન્સ વગર ફટાકડાના જથ્થાનું વેચાણ કરતા હતા. કતારગામ પોલીસે 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વરાછા પોલીસે 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સિટી વિસ્તારમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો ડીસામાં વિસ્ફોટ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી, જેના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના 2 દિવસ બાદ જિલ્લાના મોડાસાના 36 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં તપાસ કરી. ગોડાઉનો તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફટીના સાધનોની પણ તપાસ કરવામાં આવી. ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે
મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે. તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબ ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે. રાજકોટના ઉદ્યોગોમાં ફાયર સેફટીની જવાબદારીને લઈને હવે વિવાદ સર્જાયો. ગુજરાત ફર્સ્ટની તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો. ઉદ્યોગોમાં ફાયર સેફટી એક્ટ હેઠળ એનઓસીની જરૂરિયાત નથી. 5 થી વધુ હોય તો જ અગ્નિશામક સાધનો રાખવાનો નિયમ છે. ફેક્ટરીમાં આગ લાગે તો અર્બન ડેવલપમેન્ટની જવાબદારી રહેતી હોય છે. 2021માં અર્બન ડેવલપમેન્ટે પોતે જ નિયમ બનાવ્યો અને ઠરાવ પણ કર્યો હતો. અર્બન ડેવલપમેન્ટનો નિયમ છે કે ફાયર એનઓસી લેવા જરૂરી નથી. આરોગ્ય કર્મચારીઓના આંદોલનને લઈને મહત્વના સમાચાર છે. ગાંધીનગરથી પરત ફરશે તમામ કર્મચારીઓ પોતાના વિસ્તારમાં. કર્મચારીઓનું આંદોલન ચાલુ રહેશે. ગાંધીનગરને બદલે હવે પોતાના જિલ્લામાં આરોગ્ય કર્મીઓ આંદોલન કરશે. પ્રમુખો સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વ્યાયામ શિક્ષકના ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે. સતત 18મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા યથાવત. પીટી શિક્ષક માટેના ઉમેદવારોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. પીટીના દાવ કરતા હોય તેમ શિસ્તબદ્ધ રીતે પોલીસે અટકાયત પણ કરી છે. ઉમેદવારોએ પરેડ કરીને પોતાની અટકાયત જાતે કરાવી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નામજોગ 10 ઉમેદવારો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. વ્યાયામ શિક્ષકોના 150 જેટલા ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો. ઉમેદવારોએ 2 દિવસ પહેલા સચિવાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ તરફ આરોગ્ય વિભાગના આંદોલન મામલે આરોગ્ય મંત્રીએ મોટું નિવેદન આપ્યું. 3 એપ્રિલ સુધીમાં હાજર થવા સરકારે અલ્ટિમેટમ આપ્યું હતું. ગ્રેડ પેનો વિષય બધા જ કર્મચારીઓને લાગુ પડે છે, જેથી તે અંગે હાલ નિર્ણય લેવાય તેવું નથી અને સાંજ સુધીમાં જે હાજર થશે તેવા કર્મચારીઓને પાછા લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. કેટલાક વિષયોને લઈને કેટલાક લોકોએ આખા આંદોલન ઊભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી, પરંતુ આવતા સમયની અંદર જે લોકો ત્રીજી તારીખ, આજે ત્રીજી તારીખ થઈ છે, ત્રીજી તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે. પરંતુ ત્રીજી તારીખ પછી અથવા તો ત્રીજી તારીખ પછી હાજર થવા આવશે તો એના માટે પણ સરકારે શું કરવું, સરકાર પોતે પોતાની રીતે વિચારી અને નિર્ણય કરશે. અન્ય સમાચાર વિશે વાત કરી. વકફ બિલ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. વકફ બિલ ગઈકાલે સંસદમાં પસાર થયું. મુસ્લિમ લોકોના હિતમાં બિલમાં સુધારો કરાયો છે. બિલને ખૂબ ખૂબ અભિનંદન પણ આપ્યા ઋષિકેશ પટેલે. તો વકફ સંશોધન બિલને લઈને દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું. હું પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. હવે વકફની મિલકત પર કાયદેસરતા આવશે અને આ બિલ ખૂબ જરૂરી હતું. વકફ બિલ અંગે સહકારી નેતા દિલીપ સંઘાણીએ આ નિવેદન આપ્યું. કારણ કે વકફ કાયદાના કારણે પ્રાઇવેટ મિલકત, વકફ કાયદો આવ્યો તે પહેલાંની મિલકત જે રીતે વકફમાં છે એમ કે એની સામે કોર્ટમાં જવાનો અધિકાર નહોતો. એ પણ મુઠ્ઠીભર માણસ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ જે કરતા હતા, એના બદલે એ જ ધર્મના લોકો માટે જે કાનૂની રીતે જે દાતાઓ હોય, એ જ સમાજના હોય, એ ધર્મના હોય, એના તરફથી જે કંઈ દાતા આવે અને એની મિલકત હોય એ જરૂરિયાતમંદ એ જ ધર્મના લોકો માટે ઉપયોગી થાય, આવો માનવતાવાદી દ્રષ્ટિકોણ રાખીને બિલ જે લાવવામાં આવ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આ તરફ વલસાડના સાંસદે પણ વકફ સંશોધન બિલને આવકાર્યું. વકફ સંશોધન બિલ માટે પીએમ મોદીનો આભાર માન્યો. અમિતભાઈ શાહનો પણ આભાર માન્યો. હું આદિવાસીઓની જમીન પર વકફવાળા કબજો હવે નહીં કરી શકે તેવું કહ્યું અને આ બિલને વિરુદ્ધ મતદાન કરનાર ભેદભાવ કરે છે તેવું પણ કહ્યું. ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએના બધા સહયોગી દળ મળીને
ઐતિહાસિક વકફ બિલ મેજોરિટી સાથે પાસ થયું એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રિજ્જુજી, અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર, એનડીએ અને સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના, મહિલાઓનો ફાયદા થવાના છે. તો યુસીસી ને લઈને સુરતમાં કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક મળી. કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. યુસીસીના કાયદાને લગભગ તમામે સમર્થન આપ્યું છે. અલગ અલગ સમાજ અને વિવિધ સંગઠનોએ સમર્થન જાહેર કર્યું. અલગ અલગ સમાજ અને સંગઠનોને સાંભળવામાં પણ આવ્યા અને પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત પણ રહ્યા હતા. કમિટી એનું એક્સપ્લેનેશન આપ્યું. દરેક મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ અને જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી એની સંપૂર્ણ વિગતો આવનાર ટીમ પાસે છે, જેમાં જસ્ટિસ પણ છે, અમારા સેક્રેટરી પણ છે કે જેમણે ઓલરેડી એક વખત જેમણે આ કાનૂનની અંદર જે સિવિલ કોમન કોડની જે વાત છે એ જેમણે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એ વ્યક્તિએ ડિટેલમાં વાત કરી છે અને અમારા બધા જે લોકો પણ અહીંયા હાજર હતા એ દરેકને સંતોષ છે કે આ કમિટી જે કંઈ કરશે કોમન સિવિલ કોડ માટે એ ગુજરાત માટે યોગ્ય રહેશે. જન્મ, લગ્ન, મરણ, વારસાઈ, છૂટાછેડા, ભરણપોષણ આવા અનેક ટેકનિકલ મામલા જે છે જેને કારણે આપણે હવે સમાનતાની તરફ આગળ વધવું એ આજની ભારતની એકતા અને અખંડિતતા માટે ખૂબ જરૂરી છે. ગુજરાત એમને અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ સામાજિક આગેવાનો, અલગ અલગ સંસ્થાઓના એમણે સૂચનો માંગ્યા અને દરેક લોકોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા છે. કમિટી જે છે પોતાના પોઝિટિવ સૂચનો લેવા માટે આવી હતી અને સૂચનો રજૂ થયા. ખાસ કરીને સમાન સિવિલ કોડ જે કાનૂન લાગુ કરવાનું છે તેના માટેની પૂર્ણ તૈયારી માટે આમ આદમી પાર્ટી હવે ગુજરાતના વિસાવદરમાં સંમેલન યોજશે. 13 એપ્રિલના રોજ વિસાવદર ખાતે આ સંમેલન યોજાશે, જેમાં અરવિંદ કેજરીવાલ પ્રભારી ગોપાલ રાય હાજર રહેશે. સહપ્રભારી દુર્ગેશ પાઠક પણ ઉપસ્થિત રહેશે. તો ગુજરાતના તમામ આપના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહેવાના છે. આગામી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હશે. સ્વામિનારાયણના સંતના નિવેદનોનો વિરોધ હવે સતત વધી રહ્યો છે. મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુના ઉપવાસનો આજે બીજો દિવસ છે. આવો વફાટ હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિ માટે નુકસાનકારક છે તેવું કહ્યું. હિન્દુ ધર્મ ગુરુઓએ સંવાદ અને સહિષ્ણુતાને આગળ વધારવી જોઈએ. હવે આપણે લડવું જ પડે, સનાતનનું અપમાન નહીં ચાલે તેવું કહ્યું બાપુએ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. ખૂબ માના આશીર્વાદ 18 વર્ણને બધાને સદબુદ્ધિ દે, સનાતન ધર્મવાળા બધાને અને માતાજીને પ્રાર્થના મોગલને. આજે બીજો દિવસ છે અનુષ્ઠાનનો અને ઘણાને મને ફોન આવે છે સાધુ સંતોના, બીજા પણ જેને કહેવાય કે આપણા અગ્રક્ષો છે, રાજકારણીઓ છે, બધાના ફોન આવે છે, ખબર પૂછે છે બધા અને ફોન આવે છે ઘણાને આવી રહ્યા છે અત્યારથી. તો મારી લડાઈ છે કે નહીં, આપણે સનાતન ધર્મની છે. હું ચારણ છું. બીજી વાત કે આનો નિર્ણય વહેલા તક લે, બસ એ છે બાપુનો આદેશ. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અમુક સંતો દ્વારા જે સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવી, એમને નીચા દેખાડવા અને પોતાના જેને માનતા હોય એને મહાન બતાવવાનો જે પ્રયત્ન થાય છે અને જે કંઈ આવી ખોટી ચેષ્ટાઓ થાય છે એના કારણે શું થાય છે કે આજે આપણા મૂળ સનાતન ધર્મના જે આપણા દેવી દેવતાઓ છે એ તો હજારો લાખો વર્ષથી એને માનનારો વર્ગ છે અને આજે પણ માનતો આવ્યો છે. તો સ્વામિનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિવાદ વકર્યો છે. મોગલધામ ખાતે ચારણ ઋષિ બાપુના ઉપવાસનો બીજો દિવસ છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે મહિલા સામાજિક કાર્યકરે વાત કરી, કહ્યું કે હું બાપુના સમર્થનમાં છું, આ સંતો નહીં શૈતાન છે. બાપુ જે મોગલમાના મણિધર જે અહીંયા બેઠા છે ને, બાપુ જે ચારણ બાપુ, એના સાથે મારું સમર્થન છે. શું કે એ જે ભગવાનને લજાવે છે, કાં એ ભગવો ઉતારે અને કાં જે ભગવા બધા પહેર્યા છે ને બાબા, અમે બધા કાળા પહેરશું. હું પોતે કાળા કપડાં પહેરીને હવે અમે કાળા કલર બદલાવી નાખશું. હું એમ કહેવા માંગુ છું કે આવી બફાટો એ લોકોએ ન કરવી જોઈએ. આ બધા સાધુ નથી, આ શૈતાન છે. આ સંત નથી, આ શૈતાન છે. બરોબર ને? આ જે ખરેખર જે સાચા સંતો છે ને એને બદનામ કરવા વાળા સારા લંપટો છે. આ લંપટોને ઘર ભેગા કરો.
તો સ્વામિનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે. મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુ ઉપવાસ પર છે, ત્યારે રાજસ્થાનના બાડમેરના કલાકાર કુંતલ કુમાર બાપુના સમર્થનમાં આવ્યા. કોઈના વિરુદ્ધ બફાટ કરવો યોગ્ય નથી, દરેક ધર્મનું માન સન્માન રહેવું જોઈએ તેવું કુંતલ કુમારે કહ્યું. जो भी कोई भी समाज के जो भी हो, जो भी जिस देवता को पूजता है, हर किसी को पूजता है, उसके खिलाफ कोई टिप्पणी गलत नहीं करनी चाहिए, उसकी पूजन करनी चाहिए. उसी हिसाब से हमारे बापू हुए, कोबरा धाम के बापू हुए उपवास में, क्योंकि कोई भी लोग जो टिप्पणी कर रहे हैं ऐसी नहीं करनी चाहिए. ચારણ ઋષિ બાપુ ઉપવાસ પર ઉતર્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંત દ્વારા કરાયેલા નિવેદનોનો વિરોધ થઈ રહ્યો છે. સનાતન શ્રી રામ સંગઠનના પ્રમુખ રાજભા ગઢવી સાથે પણ વાત કરી. કોઈના વિરુદ્ધ બફાટ કરવું યોગ્ય નથી તેવું કહ્યું. મોગલધામના ઋષિ બાપુ છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે, ત્યારે તેમના સમર્થનમાં સામાજિક આગેવાન પણ જોડાયા છે. ત્યારે તેમની સાથે વાત કરશું. શું નામ છે આપનું અને ખાસ કરીને બાપુના સમર્થનમાં આપ જોડાયા છો, શું કહેશો? મારું નામ છે રાજભા ગઢવી, સનાતન શ્રીરામ સંગઠનમાંથી. બાપુ સાથે જોડાવાનું કારણ આપ સર્વ જાણો છો કે હાલમાં જે સોશિયલ મીડિયામાં અને અવારનવાર સનાતન ધર્મનું, સનાતન દેવી દેવતાઓનું જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર અપમાન થઈ રહ્યું છે. માતાજી હોય, ભગવાન હોય, હમણાં કૃષ્ણ ભગવાન હોય કે કોઈ પણ સમાજ, એમનું ગમે તેમ કરીને એના સ્વામીઓ દ્વારા બફાટ કરવામાં આવે છે. તો આ તરફ બોટાદના ગઢડામાં આહિર સમાજ સહિત હિન્દુ સંગઠનો પણ વિરોધ ઉપર ઉતર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ બાદ વિરોધ કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગઢડાના મુખ્ય માર્ગો ઉપર વિશાળ રેલી યોજી વિરોધ કર્યો. ગઢડા આહિર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ, તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાય ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ફાવે એમ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે, ત્યારે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને અમે કરી દીધી. આજે સ્વામિનારાયણના અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને, હવે તો એને ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે. એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણના ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશ વિશે ટિપ્પણી મુદ્દે ગીર સોમનાથમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ગીર સોમનાથના આહિર સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ટિપ્પણી અને પુસ્તકોમાં અપમાનજનક લખાણ દૂર કરવામાં આવે તેવી માંગ છે. ઉદાસીના આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ પણ હાજર રહ્યા. સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે, એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં. એમની વાત જે કરવી કરે, પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ટીકા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે. એમનો પડકાર સૌથી પહેલા આહિર સેના વતી આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો, સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો, સહકાર આપ્યો છે. અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવું જોઈએ. એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે. એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ વખતે હું જીતી ગયો છું. એટલે હવે જો અમારે સહન નહીં થાય, હું તો પછી મહાત્મા છું, અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવે આવી મારે સરકારશ્રીને માંગણી કરે. સ્વામિનારાયણ સંપ્રદાય પર નામ લીધા વગર વરસ્યા મોરારી બાપુ. કથાકાર મોરારી બાપુએ સનાતન ધર્મ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સનાતનનું ખંડન કરતા લોકોના દેવસ્થાનમાં પગ ન મૂકો તેવું કહ્યું. एक बार जगतगुरु आदि शंकराचार्य भगवान ने कहा था कि सनातन धर्म का खंडन करते हैं ऐसे लोगों के देवस्थानों में पैर मत रखना. हाथी पागल हो जाए और तुम्हें कुचल दे तो हाथी के पैरों से कुचल जाना, लेकिन सनातन धर्म विरोधी के धर्मस्थान में पैर. સ્વામિનારાયણ સંપ્રદાય પર વિરોધ વધતો જઈ રહ્યો છે. કથાકાર પુંડરીક ગોસ્વામીએ પણ સનાતન ધર્મ મુદ્દે નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય પર વિફર્યા પુંડરીક ગોસ્વામી. જબરદસ્તી ભગવાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું કહ્યું.
इस समय विश्व भर में बहुत हावी एक संप्रदाय अपने आप को कहते हैं स्वामीनारायण संप्रदाय। अच्छी बात है, बहुत बड़े मंदिर है, मैं भी उसमें गया हूं, जो अच्छा काम किया है मैं उसको अप्रिशिएट करता हूं। पर अगर हम धर्मशास्त्र की बात करें तो मैं देखूं कई स्थानों पर शिव जी के उनका प्रसादी शिव जी के ऊपर मतलब चढ़ाया जा रहा है। અને આવા છે મહત્વના સમાચાર ગુજરાત પોલીસ વિભાગને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 261 એએસઆઈ ને બઢતી અપાઈ। 261 એએસઆઈ ને પીએસઆઈ તરીકે બઢતી અપાઈ છે। 15 મહિનામાં કુલ 7031 પોલીસ કર્મીઓને બઢતી અપાઈ। સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો આવતીકાલથી પ્રારંભ થશે। મહેસાણા જિલ્લામાંથી મુખ્યમંત્રી યોજનાનો પ્રારંભ કરાવશે। આવતીકાલથી સુજલામ સુફલામ જળ સંચયના કામો શરૂ થશે। 31 મે સુધી સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ કામો કરાશે। ગાંધીનગરમાં પીએમ જયમાં યોજનાની 12મી ગવર્નિંગ બોડીની બેઠક મળી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક મળી હતી। નવી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઋષિકેશ પટેલે સૂચના આપી। જે આપણે ટેન્ડર કરીએ છીએ ટેન્ડર માટે પણ કેટલીક નિયત પ્રોસિજરો કેટલીક ઉમેરી શકાય અને કેટલાકના ડબલ નામ હોય કે ક્યાંય કન્ફ્યુઝન હોય તો એની સુધારણા અંગેની ચર્ચા કરી અને એના માટે આવતા સમયમાં જ્યારે પણ આ ટેન્ડર થશે ત્યારે આ બધી બાબતોનું નવા પેકેજીસ કે જે હવે તો રોબોટિક્સને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસ સાથે ફરી એકવાર ચકમક થઈ છે। ડીવાયએસપી સંજય શર્મા સાથે ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા। એસપી ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા તે દરમિયાન ઘર્ષણ થયું। ડીવાયએસપી સંજય શર્માને કહ્યું આંગળી નીચે રાખીને કરો વાત, તો ડીવાયએસપીને કહ્યું હું ધારાસભ્ય છું। એસપીએ કહ્યું તમે પણ આંગળી નીચે રાખો। તમને કોણે કીધું હું ધારાસભ્ય છું? મને અટકાવવાનો તમારા પર લેખિતમાં હોય તો બતાવો। આ તો અટકાવેલા છે તો દીવાનગી કરીએ છીએ અમને। તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ। ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં। તમે જો ભાઈ જય શર્મા સભ્યતાથી વાત કરો। તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા। આવી રીતે આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો। હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે। હાલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો। સારું ચાલો બધા બેહો ગાડીમાં, ચાલો બેહો ગાડીમાં। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરી આકરા પાણીએ દેખાયા। ચેતર વસાવાએ ફરી એકવાર પોલીસની સામે પડ્યા। ડ્રાઈવના નામે લોકો પાસેથી રૂપિયા પડાવે છે પોલીસ તેવો આરોપ લગાવ્યો। સમર્થકો સાથે એસપીની કચેરીએ પહોંચ્યા હતા ચેતર વસાવા। રજૂઆત કરવા છતાં ચેતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા અને ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો આંદોલનની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી। રિસ્પેક્ટ કરીએ છીએ ભાઈ પોલીસની, એટલે બે પ્રકારની પોલીસ છે। બીજા પોલીસવાળા બિચારા ઈમાનદારીથી કામ કરે છે, એની જવાબદારી નિભાવે। આ અડધી પોલીસ સરકારનો પગાર લે અને ભાજપના ઇશારે બુટલેગરોને ધંધા કરાવે। આ લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે। ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ। હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે। પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ। 3 દિવસ પહેલા ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન पुलिसने सौंपी कि गैरकायदेसर माटी खनन થાય છે। અને समय में हम इसी तरीके से कि ये फैटलिटी एक्सीडेंट कम हो, इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे। इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो। और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं, उन बॉडी ऑन कैमरा का भी यूज होगा, ये रजूआत की गई। इसके अलावा भी जो बाकी कुछ रजूआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है, तो वो रजूआतें उनके पास से ली गई है। आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाए। નિકુલભાઈ કાનાણી છે, વરાસામાં વ્યાજનો અને જમીનનો એનો ધંધો કરે છે। હવે એણે પૈસા બીજા કોઈને ઉછીને આપ્યા હતા અને પેલો ભાઈ ફરાર છે એટલે મારી પાસે ખોટી ખોટી ઉઘરાણી કરે છે અને એની અવેજમાં 2 અમારી ઉપર ખોટી એફઆઈઆર લોન્ચ કરી નાખી છે અને પોલીસે અવારનવાર એને કુમાર કાનાણીનો ભત્રીજો હોવાથી એનો સપોર્ટ કરે છે।
ધોરાજીના તોરણિયા જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાઇપનો વિરોધ થઈ રહ્યો છે. પોરબંદરના દરિયા સુધી પાઇપ પહોંચે તે પહેલા જ ઉગ્ર વિરોધ સામે આવ્યો. ધોરાજી પંથકના ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે પાઇપલાઇન, ત્યારે ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા જ ખેડૂતોએ વિરોધ કર્યો. રાજકારણી માણસોને ને આ મોટા અધિકારીઓને પ્રદૂષણ કે આજ વર્ષો ત્યાં અમે આ તકલીફ વેઠી રહ્યા છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હાટગામ બાવા પીપળિયા જે ફિલ્ટર પ્લાન થયો છે એ હાંજે અંધારું થાય એટલે એ વાલ ખોલ નાખે અને દી આખો પછી બંધ હોય. અધિકારી ત્યાં જોવા જાય બંધ હોય વાલ. અમે ક્યાં છોડી છીએ? શેનો વિરોધ હતો તમારો? આજ આ પાછી પાઇપલાઇન નખાય છે કેમિકલની. અમરેલીમાં પોસ્ટ વિભાગના નિવૃત્ત કર્મીઓએ ધરણા યોજ્યા છે. પોસ્ટલ એન્ડ આરએમસી પેન્શન કર્મીઓએ ધરણા યોજ્યા. અમરેલી પોસ્ટ કચેરી ખાતે નિવૃત્ત કર્મીઓ ધરણા પર બેઠા હતા. 8મા પગાર પંચની જાહેરાતમાં પેન્શનરોને લાભ ન મળતા ધરણા કર્યા. અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી કરવામાં આવી. જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી કરાઈ છે. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવાની કાર્યવાહી કરાઈ છે. કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે. જામનગર સિટીનો બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો જે બહુ મોટી માત્રામાં છે. અંદાજે લગભગ 2500 ચોરસ મીટર જેટલી બાંધકામની જગ્યા છે. 5000 ચોરસ મીટર જેટલો ખુલ્લો સરકારી જમીન છે અને લગભગ 10 થી 12 કરોડની કિંમતની જમીન, સરકારી જમીનનું દબાણ આજે તોડી અને સરકારી જમીન ખુલ્લી કરી અને સરકાર પક્ષે કબજો લેવાની કાર્યવાહી છે. આ બેડી વિસ્તારમાં જે સાયચા ગ્રુપ છે આને દ્વારા ઘણા બધા ગેરકાયદેસર કામ કરવામાં આવે છે અને જે વકીલ હારૂન પાલેજા હતા આના એ લોકો મર્ડર કર્યો હતો અને એક શિક્ષિકા આના ત્રાસને કારણે આત્મહત્યા પણ કરી હતી અને ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર દાખલ છે. એ જે સરકારી સર્વે નંબર 40 છે આ પર ગેરકાયદેસર દબાણ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે. વડોદરાના પાદરાના યાસીન ડોન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વુડા હાઉસિંગમાં કરેલી દબાણ તોડી પાડવાની કામગીરી પોલીસ, હાઉસિંગ બોર્ડ વિભાગ અને પાલિકાની સંયુક્ત કામગીરી જોવા મળી. અગાઉ વીજ કનેક્શન બાદ હવે મકાન તોડવામાં આવ્યા. પાદરા નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈડબ્લ્યુએસ યોજનામાં દબાણ અંગેની નોટિસ પાઠવેલી હતી. આજુબાજુના રહીશો દ્વારા પણ કમ્પ્લેનો આપેલી હતી, જેને અનુસંધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાદરા નગરપાલિકા દ્વારા મળીને આજ સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ધમકી મળી છે. આઈએસઆઈએસના નામે ઉપદેશ રાણાને ધમકી મળી. વલસાડ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વોટ્સએપ કોલ આવ્યો હતો. હું આઈએસઆઈએસમાંથી બોલું છું, તારી કારને બોમ્બથી ઉડાવીશ, તારી સાથે પોલીસની કાર છે તેને પણ બોમ્બથી ઉડાવીશ તેવી ધમકી આપી હતી. तो मुझे कॉल 5:30 बजे सही आता है तो मुझे बोला जाता है कि उपदेश राणा तेरी जो गाड़ी है इसको भी उड़ाएंगे, आईएसआई से हम बात कर रहे हैं, जो पुलिस की गाड़ी चल रही है इसको भी उड़ाएंगे. तो मुझे बड़ा मैटर ये सेंसिटिव लगा. मैंने तुरंत वलसाड़ पुलिस को कंट्रोल को कॉल किया. मेरे साथ जो सुरक्षाकर्मी थे उन्होंने कंट्रोल बात की और वहाँ से मुझे तुरंत सुरक्षा के साथ पूरा निकाला. कल मैं मुंबई गया. आज आते टाइम मैं पीआई साहब से मेरी बात हुई और उन्होंने पूरा सहयोग किया. इस मामले पर मैंने प्रकरण दर्ज करवाया. અમદાવાદના ચાંદખેડામાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળી 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસે ₹5,30,000ની લાંચ માંગી હતી. પોલીસ વતી વચેટિયા મિતુલ ગોહિલે લાંચ લીધી હતી. સુરતમાં વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાધો છે અને આત્મહત્યા કરી છે. 40 વર્ષીય મનસુખ સોંદરવાએ આપઘાત કર્યો છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાને કારણે જીવન ટૂંકાવ્યું છે. મને કોઈ જાતની તકલીફ નથી. મંદીને કારણે મારથી ક્યાંક ઉભાતું નથી એટલે હું આત્મહત્યા કરું છું. મારા બાળ બધાનું ધ્યાન રાખજો. મારા બાળ બધાનું તો સુરતમાં રત્ન કલાકારના આપઘાત મામલે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે નિવેદન આપ્યું. કહ્યું કે ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છીએ. એ રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદીના કારણે હું આત્મહત્યા કરું છું. આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે
એની અંદર 63 રત્ન કલાકારોનો ઉલ્લેખ છે. ત્યારબાદ 2 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. આ 65 રત્ન કલાકાર થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે. એના માટેની કમિટી બનાવવામાં આવી છે. તો આ કમિટી શું કરી રહી છે? કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ફરીથી ઉઠ્યો છે રત્ન કલાકારોની સ્થિતિનો મુદ્દો. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખે સીએમને પત્ર લખ્યો છે. અતુલ કાણાણીએ રત્ન કલાકારો માટે પેકેજની માંગ કરી છે. હીરા ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે મંદી આવતા આર્થિક પેકેજની તેમણે માંગ કરી છે. કહ્યું કે રત્ન કલાકારો ખૂબ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. જામનગરમાં એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું હતું. જામનગર નજીક સુબરડા ગામની ઘટના કે જ્યાં એરફોર્સનું IF જેગુઆર વિમાન ક્રેશ થયું હતું. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પાયલટની સતર્કતાથી સુવરડા ગામને નુકસાન થતું બચ્યું હતું. પ્લેન ક્રેશમાં એક પાયલટ શહીદ થયા છે તો એકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પાયલટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. એરફોર્સ દ્વારા ટ્વીટ કરી સત્તાવાર જાણકારી અપાઈ છે. ઇજાગ્રસ્ત પાયલટને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે અને એમની ત્યાં સારવાર ચાલી રહી છે. એરફોર્સ ઓથોરિટી, ફાયર બ્રિગેડ, પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલી છે અને અત્યારે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવેલ. તો જામનગર સુવરડામાં પ્લેન ક્રેશમાં એક પાયલટ શહીદ થયા. ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા છે. ટ્રેની પાયલોટ તરીકે સિદ્ધાર્થ યાદવ તાલીમ લઈ રહ્યા હતા. પ્લેન ક્રેશ થતા 2 પાયલટ ઇજાગ્રસ્ત થયા હતા. પ્લેન ક્રેશમાં શહીદ સિદ્ધાર્થ યાદવ ગંભીર રીતે ઘવાયા હતા. સિદ્ધાર્થ યાદવના પાર્થિવ દેહને એરફોર્સ લઈ જવામાં આવ્યો. જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં સર્જરી, ઓર્થોપેડિક અને ટ્રોમાની યુનિટે એમની સારવાર કરી, જેમાં એમની ખૂબ વિગતવાર તપાસ કરવામાં આવી. સીટી સ્કેન, MRI પૂરે બોડીનું કરવામાં આવ્યું. સાથે સાથે એમનું ફ્રેક્ચરનું પ્રાઇમરી સારવાર કરવામાં આવી અને એમને દાખલ કરવામાં આવી. એમની તબિયત સારી છે. બીજા પાયલટ સાહેબ જે છે એ સમાચાર છે કે એમને મૃત્યુ થઈ છે, એટલે એમની ડેડ બોડી આવશે તો એમનું નિયમાનુસાર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. થરાદના દેવપુરા પાસે કેનાલમાં કાર ખાબકવાનો મામલો સામે આવ્યો. કેનાલમાં શોધખોળ બાદ મૃતક મહિલાનો મૃતદેહ મળ્યો છે. 22 કલાકથી વધુના સમય સુધી શોધખોળ કર્યા બાદ મૃતદેહ મળ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. કિયાલ ગામના પરિવારની કાર કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં ડૂબવાથી પતિ, પત્ની અને 3 બાળકીના મોત થયા હતા. જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા રાયડાને લઈને કલેક્ટરે નિવેદન આપ્યું. ટેકાના ભાવે ચણા રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સર્વે નંબરોમાં પાક જોવા મળ્યો નથી તેવા ખેડૂતોએ મેસેજ કર્યો હતો. ઘણા ખેડૂતોને એવા મેસેજ આવેલા છે કે આપે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ચણા અને રાયડાનું જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ રજીસ્ટ્રેશનમાં આપે જે સર્વે નંબર આપ્યો છે એને સેટેલાઇટ ઇમેજ સાથે સરખાવતા એમાં ચણા અથવા રાયડાનું વાવેતર જોવા મળ્યું નથી. અમદાવાદના કુબેરનગરમાં ઠંડા પીણા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અનહાઇજેનિક કન્ડિશનમાં ફેક્ટરી ઝડપાઈ. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા ફેક્ટરી ઝડપાઈ છે. અલગ અલગ ફ્રૂટ જ્યુસ તેમજ ઠંડા પીણા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની પોલ ખોલતો એક કિસ્સો બહાર આવ્યો છે. ઠાસરાના વાણોતી આસપાસની 8 શાળાઓમાં આરોગ્ય તપાસ થઈ નથી. છેલ્લા 1 વર્ષથી માત્ર કાગળ ઉપર તપાસ ચાલી રહી છે. અમારી શાળામાં શાળા આરોગ્ય તપાસની તમામ બાળકોની બાકી હતી. જે સંદર્ભે અમારા શાળાના મદદની શિક્ષિકાબેન જ્યોતિબેને સવાલ કર્યો હતો કે ભાઈ તપાસણી ક્યારે કરવાની છે. તો સામેથી જવાબ મળ્યો કે થઈ ગઈ છે. બેને એમ કીધું કે નથી થઈ, તારીખ આપો હોય તો. આ બાબતે વિવાદ થયો. એમાં ઠાસરાથી ડૉક્ટર વસીની ટીમ શાળામાં આવી ગઈ અને આવીને જ્યોતિબેન સાથે થોડીક વાદ વિવાદ કર્યો. તો ભાઈ તે દિવસે 27 તારીખે મેં જોયું કે શાળામાં વાદ વિવાદ થતો હતો. એટલે હું ઓફિસ બાજુ આવતા મેં જોયું કે ડૉક્ટર સાહેબની ટીમ
અમારા શાળાના જે બેન છે બેન જોડે વાદ વિવાદ કરતા હતા. એટલે બે મંદિર તરફ જે ચાલે છે ટ્રસ્ટ, એમાંથી ચિરાગભાઈ અને જયશ્રીબેન આવેલા શાળામાં. મેં પૂછ્યું કે આરોગ્ય તપાસણી ક્યારે કરવાની છે, તો તેમને એમ કીધું, કંઈ જવાબ ના આપ્યો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉનાળાની સિઝન શરૂ થતા મસાલા માર્કેટમાં ચેકિંગ કરવામાં આવ્યું. શ્રીરામ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હળદર, મરચા, અનાજ સહિતનું અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું. ત્યારે જ જે છે મસાલાની સિઝન શરૂ થઈ જતી હોય છે, તો આપણે રાજકોટની અંદર જે છે 3 થી 4 મહિના પૂરતા નાની મોટી મસાલા માર્કેટ ઘણી બધી ખુલતી હોય છે સિઝનને અનુલક્ષીને. તો ખાસ અત્યારે જે છે નાનોમાં સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ વર્ષોથી અહીંયા ભરાય છે અને જે ખૂબ જ ટૂંકમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા જે છે બધું મસાલાને બધું કરાવવા આવતા હોય છે. તો તેને અનુલક્ષીને અહીંયા જે છે હાલ અમારી ફૂડ સેફ્ટી વાન અને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અને પ્લસ બંને પ્રકારનું છે. આપણે દરેક વખતે જે મસાલા માર્કેટ હોય છે એમાં ગૃહિણીઓને એવી આપણે વર્ષો જૂની છે કે આદત કે ભાઈ આખા વર્ષના આપણે મસાલા ભરતા હોય છે, તો એ આખું વર્ષ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જેથી કરીને આપણે જ્યારે મસાલા માર્કેટ શરૂ થાય ત્યારે દરેક મસાલા માર્કેટમાં દર વર્ષે ચેકિંગ હાથ ધરીએ છીએ. એ જ રીતે અમદાવાદ શહેરમાં 15 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. રોડ ક્રોસ કરવામાં તકલીફ ન પડે તે માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. કેમ્પ હનુમાન સ્વામિનારાયણ મંદિર જેવી જગ્યાઓ પર બ્રિજ બન્યા છે. ફૂટ ઓવરબ્રિજની જરૂર હશે તે જગ્યાઓનો સર્વે કરાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસવીપી હોસ્પિટલ અથવા તો મલ્ટીલેવલ પાર્કિંગ રિવરફ્રન્ટ પર આવેલું છે, તેને એક સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો અટલ બ્રિજમાં પોતાની ગાડી પાર્ક કરીને સીધા ત્યાં પહોંચી જાય છે. તેવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં અમારા મલ્ટીલેવલ પાર્કિંગ છે તે જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે. આપણે વાત કરીએ કે નગરજન ત્યાં પોતાની ગાડી 2 વ્હીલર 4 વ્હીલર મૂકી સામે બગીચામાં સહેલાઈથી જઈ શકે. એડવાન્સ ટેક્સ ભરનારને ટેક્સમાં રિબેટ આપવામાં આવશે. 8 એપ્રિલથી આ યોજના શરૂ કરવામાં આવશે. રહેણાંક મકાનને 15% સુધી ટેક્સમાં માફી અપાશે. પ્રોપર્ટી ટેક્સમાં 12%, ઓનલાઈન ભરનારને 1%, સતત 3 વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારને 2%, કુલ 15% ટેક્સમાં રિબેટ આપવામાં આવશે. ગત વર્ષની અંદર અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ જે આવક છે, ટેક્સની આવક એ 2300 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. આ વર્ષે નવું ફાઇનાન્શિયલ વર્ષ 1/4થી શરૂ થઈ ગયું છે, ત્યારે આ વર્ષે 25-26 માટે 8 તારીખથી અમદાવાદ મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ પ્રક્રિયા શરૂ થશે. જેની અંદર વાત કરવામાં આવે તો અંદર ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેક્સ જે પેમેન્ટ કરે એએમસી દ્વારા મૂવિંગ વ્હીકલ લાયસન્સ ફીમાં વધારો કરાયો છે. લાયસન્સ ફીમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા એડ એજન્સીના મૂવિંગ વ્હીકલને લાયસન્સ અપાય છે. પ્રક્રિયામાં ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબેરનો સમાવેશ કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર એડવર્ટાઇઝિંગમાં આપણે મૂવિંગ વ્હીકલો દ્વારા કાર્ટમાં અંદર સાયકલ ઉપર એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે. આની જે અમારી વાર્ષિક આવક લગભગ 30 લાખ રૂપિયા જેટલી છે, આ ફીની અંદર આ વખતે 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. એએમસી સંચાલિત શાળાના શિક્ષકો ઉપર વધુ એક કામનું ભારણ વધ્યું છે. ઉનાળુ વેકેશન દરમિયાન શિક્ષકોને સોસાયટીઓમાં ફરવાનું રહેશે. કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત સોસાયટીઓમાં ફરવાનું રહેશે. પરકોલેટિંગ વેલ માટે નાગરિકોને મનાવવાના પ્રયાસ કરવાના રહેશે. એએમસીએ આગામી 5 દિવસને લઈને વેધર બુલેટિન જાહેર કર્યું છે. 4, 5, 6 એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7, 8 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 4, 5 અને 6 એપ્રિલે તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે, તો 7 અને 8 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર પોરબંદર નજીક માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુર ઘેડમાં 5 દિવસનો મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના લગ્ન મેળાનું આગામી 6 એપ્રિલના રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે. માન્યતા છે કે માધવપુરનું કે જ્યાં રૂકમણીનું વરણ કરી અને કૃષ્ણ ભગવાન આવે છે અને દેવતાઓની સાક્ષીમાં માનવામાં આવે છે કે અહીંયા ફેરા ફરે એટલે આ ઐતિહાસિક એક મંદિર છે પુરાણું અને આને મધુવન કહેવામાં આવે.
કે તો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ 5 દિવસનો આ પૌરાણિક મેળો યોજાય છે. એમાં પ્રથમ દિવસે આપણે ચૈત્ર સુદ નોમ દસમ 11 અહીંયાથી 3 દિવસની વણાગી હોય છે. રાત્રે 9 કલાકે માદરાજી મંદિરના નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી હોય છે. ત્યારે બધા ભક્તજનો વૈષ્ણવજનો આવે અને બધા કીર્તન થાય અને દાંડિયા રસ રમતા અહીંયાથી ઠાકોરજી પધારે, રથમાં પધારે. અને ચૈત્ર સુદ નોમને સવારે રૂકમણજીને લેવા માટે જે માળાની મઠમાંથી જે એના માવતર અહીંયા લેવા માટે આવે અને સવારે અહીંથી 11:30 રાજભોગ દર્શન પછી 11:30 પછી આ મંદિર લગભગ 12મી સદીની અંદર બંધાયેલું છે. આનું નકશીકામ છે એ સોલંકી કાળનું છે. આ મંદિરની વિશે એવી દંતકથાઓ છે કે આ મંદિરની અંદર જ્યારે પૂર્વે ત્યાં દરિયો હતો ત્યારે ગાયો છે એ આવી અને દોવાઈ જતી અને એ પછી કાળક્રમે દરિયાએ જગ્યા આપી અને એ જગ્યા મુક્ત થતાં આ મંદિર છે એ નીકળ્યું છે. અને આ મંદિર પછી આપણા પોરબંદર સ્ટેટના મહારાણા વિક્રમાદજીના માતા રૂપાળીબાઈએ આ નવું મંદિર છે એને બંધાવી આપ્યું છે. ગાંધીનગરમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન સંગઠનનું સંમેલન, ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનની રચના કરાઈ છે. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા. મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ. 33 જિલ્લાની 510 મહિલાઓની જિલ્લા પ્રમાણે વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદે ઉષા કપૂર અને ઉપપ્રમુખ તરીકે ગીતા ચૌહાણની વરણી કરાઈ છે. શક્તિની ઉપાસના આરાધના કરી શક્તિ પ્રાપ્ત કરીએ તેવું જગતગુરુ શંકરાચાર્યએ જણાવ્યું. હિન્દુ ધર્મને નષ્ટ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કહ્યું, પ્રયાગરાજમાં 50 કરોડ લોકોએ દર્શન કર્યા છે, સ્નાન કર્યું છે. સનાતન ધર્મ ક્યારેય નષ્ટ નહીં થાય. તો જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે સંસ્કૃતિની રચના માટે સંગઠન ખૂબ જ જરૂરી છે. મહત્વનું છે કે એમણે પ્રયાગરાજનો ઉલ્લેખ કરતા પણ કહ્યું કે 50 કરોડ લોકોએ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દર્શન કર્યા છે, સ્નાન કર્યા છે. સનાતન ધર્મ ક્યારેય નષ્ટ નહીં થાય. જે પ્રકારે હિન્દુ ધર્મને લઈને, સનાતનને લઈને સતત ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને તેમણે વાત કરી. કહ્યું કે હિન્દુ ધર્મને નષ્ટ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પ્રયાગરાજમાં 50 કરોડ લોકોએ દર્શન કર્યા છે, સ્નાન કર્યું છે. સનાતન ધર્મ ક્યારેય નષ્ટ નહીં થાય. તેમણે કહ્યું કે સંગઠન ખૂબ જ જરૂરી છે. મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનની રચના કરવામાં આવી છે. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં 33 જિલ્લાની 510 મહિલાઓની જિલ્લા પ્રમાણે વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદે ઉષા કપૂર અને ઉપપ્રમુખ તરીકે ગીતા ચૌહાણની વરણી કરવામાં આવી છે. શક્તિની ઉપાસના આરાધના કરી શક્તિ પ્રાપ્ત કરીએ. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મને નષ્ટ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પ્રયાગરાજમાં 50 કરોડ લોકોએ દર્શન કર્યા છે, સ્નાન કર્યું છે. સનાતન ધર્મ ક્યારે નષ્ટ નહીં થાય. વાપીમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો. કોર્ટે વિધર્મી આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યું છે. કોર્ટે આરોપીને 50,000નો દંડ અને 6 લાખ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. સુરતના સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. 2 વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સામૂહિક દુષ્કર્મ અને હત્યાના આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી નિક્ષિત એલ્યુમિનિયમ કારખાનાનો માલિક હતો. 16 વર્ષની સગીરા પર તેને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કારખાનાના માલિક અને કર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતું. के ऊपर जो आरोप है, इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળામાં મહિલા અને પુરુષ વચ્ચેના પ્રેમ સંબંધમાં મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ કિસ્સામાં અન્ય વ્યક્તિ સાથે સંબંધની શંકા રાખી પ્રેમીએ પ્રેમિકાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. જે મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી. આ બાબતે BNS 103(1) મુજબ અને GP એક્ટ 135 મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે.
વડોદરા મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે. મંદિરમાં ચોરી કરતી મેડા ગેંગ પોલીસના સકંજામાં આવી છે. પોલીસે 22 જેટલા ગુનાનો ભેદ ઉકેલી 5 લાખનો માલ રિકવર કર્યો છે. ચોરી કરતા પહેલા ગેંગ મંદિરમાં રેકી કરતી હતી. ચોરીમાં ચોરી કરેલા વાહનનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેડા. ત્રીજા એના સાગરીત છે ગોવિંદ દલસિંહભાઈ મછાર. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. નવસારી સિવિલ હોસ્પિટલમાંથી એક કેદી ફરાર થયો છે. પોલીસના જાપ્તામાંથી કાચા કામનો કેદી ફરાર થયો. છાતીમાં દુખાવો થતા કેદીને સિવિલ લવાયો હતો. મોડી રાત્રે કેદી ફરાર થતા નવસારી પોલીસ દોડતી થઈ છે. ડીસામાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ડીસા પાલનપુર હાઈવે પાસે અકસ્માત સર્જાયો છે. સામસામે બંને ટુ વ્હીલર ટકરાતા એક યુવકનું મોત થયું. બીજો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આણંદ સાયબર ક્રાઇમે 1.40 કરોડ પરત અપાવ્યા છે. 3 માસમાં નોંધાયેલા ગુનામાં નાણાં ફ્રીઝ થયા હતા. ફ્રીઝ થયેલા 1,40,85,284 રૂપિયા કોર્ટે ઓર્ડરથી આપ્યા છે પરત. આણંદ સાયબર ક્રાઇમે ભોગ બનનારને રૂપિયા પરત આપ્યા. સાયબર ક્રાઇમને લગતા ફ્રોડનો ભોગ બનનારને તેઓના નાણાં પરત અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ કાર્યરત છે, જેની અંતર્ગત ગત 3 માસ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનનારની માહિતી તેમજ ફ્રીઝ થયેલ એકાઉન્ટની માહિતી મેળવીને નામદાર કોર્ટના હુકમ અન્વયે 1,40,85,284 રૂપિયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા જે તે ભોગ બનનારને પરત કરવામાં આવ્યા છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. રસ્તાની બાજુમાં પાર્ક કરેલ કારને કાર ચાલકે ટક્કર મારી હતી. કારને ટક્કર મારતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.